માઇલ છે ગાડી એકદમ આવતો રહી જાય તરત જ. આજે રાતનો વરસાદ બહુ જોરદાર વરસાદ છે. પાણી ભરી દીધા ખેતરમાં ને આપણે ગોપીને ઉપર બાંધી દીધી છે, એક વાછડો ઉપર છે, બીજા બધા અંદર આડાવરો મેળ કરીને બાંધ્યા. એ કંઈ ખીલો કાઢી નાખ્યો એ પ્રોબ્લેમ થયો. અને બળદને આપણે ઓલા ઘરે પાછા જવા દીધા કોરામાં હાવ, એટલે બેની જગ્યાએ ખાલી થઈ ગઈ. ને આપણી એવી રાધાને કેમ છે ને હવે કંઈ પ્રોબ્લેમ નથી, બધું એ રૂજાતું જાય છે. જ્યાં હતું એ રૂજાવા માંડ્યું હે, સ્પ્રે મારીએ છીએ ને ડૉક્ટર દવાખાના ઓલો ઇન્જેક્શન ને એવું બધું લગાવી ગયો હતો. એટલે ક્યાંક ક્યાંક આવા ધાબા છે ને એ તો થઈ જાય રેડી. ને અત્યારે તો બધું ખાઈ લે છે, નરવી થઈ ગઈ. અત્યારે ઓલો ભાઈ છે ને એમાં એટલે બે ગાયું જોઈએ, ગાયું સતર્ક થઈ જાય કોઈ અજાણું માણસ હોય ને એટલે. ને પંખો ફરે છે બે ગાયો ઉપર અટાણે. ને જો આ કોરું કરવું પડે, ચોમાસામાં પવન ને એટલો બધો હતો ને એટલે અંદર પાણી આવી જાય. વાં ઓછું જાય કારણ કે પતરા ત્યાં વધારે છે અને આ ખાલી ડબલ પતરા જ છે. રાધાને આપણે પૂંછડામાં પ્રોબ્લેમ હતો ને, વાળ બધા ખરવા માંડ્યા હતા. ડૉક્ટરને બતાવ્યું ને તેમાં હળો હતો, એટલે અહીંયા ટ્યુબ આપી હતી. ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન મારી દીધા, એટલે હવે કંઈ ટેન્શન નથી. ટ્યુબ દિવસમાં 1-2 ફેરી લગાવવાની છે. જબલું પહેરવું પડે કારણ કે પીળું છે ને હાથમાંથી પછી પીડાશ નીકળતી નથી. એટલે પૂંછડામાં પ્લસ આગળ પગમાં ને બધે. હવે તને જોર આવી ગયું ને બધું, હવે ધ્યાન રાખવું પડે કે એક પાટો ઉલારી લે. પહેલાં તો કંઈ શક્તિ નહોતી એટલે ગમે એ કરવા દેતી. આપણે આશા નહોતી જરાય કે રાધા ઠીક થઈ જશે, ડૉક્ટરે પણ ના પાડી હતી, પણ મમ્મીએ માનતા રાખી હતી છતાં પર દૂધ ચડાવવાની. એટલે રાધાને એકદમ ઠીક થઈ ગયું છે અને હવે 1 લીટર જેટલું દૂધ કરે છે એક ટાઈમનું. એટલે 2 ટાણાનું દૂધ છે ને 2 ટાઈમનું એ હત્તા પર ચડાવવા જવાનું છે. એટલે જો હજી દૂધ થોડુંક વધી જશે ને તો અવાર જ ચડાવી આવશું, નકર પાછી ખેલે પાછી વ્યાહે ને ત્યાં જાઉં. માનતા પૂરી તો કરવાની છે જ. જોવું જોઈએ બધે પાણી જ પાણી. આ સેલનું પાણી ચાલુ થઈ ગયું અત્યારે. હજી તો અમારી બાજુ પારો બહુ તૂટ્યો નથી એટલે નથી આવ્યું. બાકી જો ઓલી સાઈડ જો ઓલું રોડની ઓલી સાઈડ છે, વચમાં રોડ આવી જાય ને એટલે અમારી બાજુ ના આવે, પણ ત્યાં બહુ પાણી છે. એ આમ હરંગ રોડ છે ને, એ હરંગ રોડની ઓલી સાઈડ પાણી છે. એટલે હજી છાંટા ચાલુ જ છે જેવા તેવા. વરસાદ રોકાઈ ગયો છે અત્યારે.
ને ચેલનું પાણી કંઈ વધવામાં નથી અત્યારે તો. પારા ઘણા તૂટી ગયા છે ઉજત નદીના, પણ આપણે નથી બહુ પાણી વધવાના કારણે ઘરે તો આરામથી પૂગી જાય. અને મોર આવી હતી ત્યાં ઘરે હતું પાણી. ને ગાડીએ કાંઈ રાખી દીધી છે, આ બંધ થઈ ગઈ છે આજે. ભાઈ ગામમાં લઈને ગયો હતો ને એટલે ગાડીમાં પાણી હોય શું પ્રોબ્લેમ એ કંઈ ખબર ના પડી. સવારી અત્યારે કરી દીધી હા, પવન જરાય નથી, મછલા છે ને એટલા માટે. મારે ભેંસ દોવી હતી પણ હે ને અત્યારે બધું લીલું હોય ને એટલે નહીં મેળાવે. પછી વરાપ થાય ને બહાર ક્યાંક બાંધી હતી ટ્રાય કરશું પાછી. ને વરસાદ આવે છે ટાણે જ અને અંદર લેવી જોઈએ પાછી. હવે આપણે આ ભેંસની વાટ જોવાની છે. અને 20 દી કે મહિનો દી છે જાજી કે મને ખબર નથી, લગભગ એટલું જ છે. એટલે 2 ભેંસું આપણે દોવા દેવી થઈ ગઈ. એ આવી જાય પછી 10-15 દી પછી આ. ને અત્યારે 2 ગાયો આપણે દોવા દઈ છે, એક મોટી ગાય અને રાધા તો થોડું થોડું કરે છે. હવે માંદી હતી ને આપણે બળદને મજા નથી આવતી, પણ શું થાય હવે આપણે લીલું છે બધું લાઈન બાંધવા પડે. માંડવ્યું છે ને એટલે થોડાક દીની કાંઈ છે. હવે કાલે તો પાછા બાંધી દેવું ત્યાં.